નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 11 વાગી રહ્યા છે અને સમાચારો સાથે હું છું માનસી સોની। મોટા સમાચાર બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે, જ્યાં ડીસામાં એક બગીચામાં મહિલા નમાઝ પઢતી હોય તેવો વિડીયો વાયરલ થયો છે। જી હા, ડીસામાં નાનાજી દેશમુખ બગીચામાં નમાઝનો વિડીયો વાયરલ થયો। બગીચામાં એક મહિલા વિડીયોમાં નમાઝ પઢી રહી છે। બગીચામાં નમાઝ પઢતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। જાહેરમાં ધાર્મિક પ્રવૃત્તિ કરવી તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે। ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ નગરપાલિકાને આ અંગે પત્ર લખ્યો છે। બીજી વાર હવે કોઈ આવી પ્રવૃત્તિ ન થાય તે માટે ધારાસભ્યએ નગરપાલિકાને પત્ર લખ્યો છે। નગરપાલિકાને પત્ર લખનાર ધારાસભ્ય પ્રવીણ માળી અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। પ્રવીણભાઈ, મહિલાના નમાઝનો વિડીયો જાહેરમાં અત્યારે વાયરલ થઈ રહ્યો છે, આપે નગરપાલિકાને પત્ર લખ્યો છે, શું છે આપની માંગ? મનસીબેન, આ જે વોટ્સઅપ ગ્રુપોની અંદર આ પ્રકારે એક બગીચાની અંદર નમાજ પડતાનો વિડીયો વાયરલ થયેલો હતો। કેટલો જૂનો છે નવો છે એ સુનિશ્ચિત કરવા માટે નગરપાલિકાની નાનાજી દેશમુખનો ગાર્ડનનો વિડીયો દેખાઈ રહ્યો છે, ત્યારે મેં નગરપાલિકાના ચીફ ઓફિસર અને સત્તાધિકારીને બાય લેટર જાણ કરી છે કે આ પ્રકારે જે પણ હોય એની પર કડક કાર્યવાહી કરવી। દરેક વસ્તુનું સ્થાન નિશ્ચિત છે। આ રમતગમતનું સ્થાન છે, ફરવા માટેનું છે, વોકિંગ કરવા માટેનું છે, સિનિયર સિટીઝનો માટે છે, એટલે જેનું જે સ્થાન હોય ત્યાં જ કરવું જોઈએ। આ પ્રવૃત્તિ આ જગ્યા ન થવી જોઈએ, એના માટે સુનિશ્ચિત કરવાનું પણ કીધું છે અને કાર્યવાહી કરવા માટે પણ નગરપાલિકાને આદેશ કર્યા છે। જી પ્રવીણભાઈ, આભાર આપનો। એટલે ધારાસભ્યએ નગરપાલિકાને સુનિશ્ચિત કરવા પણ કહ્યું છે કે આ પ્રકારની પ્રવૃત્તિ આ સ્થળે ના થવી જોઈએ, કારણ કે આ બગીચો છે, હરવા ફરવા માટે, રમવા માટેનું સ્થળ છે અને સૂચના પણ આપી છે કે આ પ્રકારની ઘટના બીજી વાર ન ઘટે તે માટે તકેદારી રાખવી। ધારાસભ્યએ નગરપાલિકાને પત્ર લખી તમામ બાબતોનો ઉલ્લેખ કર્યો છે। બગીચામાં નમાઝનો વિડીયો વાયરલ થતા લોકોમાં રોષ તો જોવા મળી રહ્યો છે, સાથે સવાલો પણ અનેક ઉઠી રહ્યા છે, કારણ કે બગીચો એક જાહેર સ્થળ છે જે સામાન્ય રીતે દરેક લોકો આવે, રમે, હરે ફરે અને મજા કરે અને હળવાશ માણે, પરંતુ જો બગીચામાં ધાર્મિક પ્રવૃત્તિ કરવામાં આવતી હોય તો સ્વાભાવિક છે કે લોકોમાં રોષ ઉઠે। એટલે બગીચામાં નમાઝના વિડીયો મુદ્દે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને આ બાબતે ધારાસભ્ય નગરપાલિકાને પણ પત્ર લખ્યો છે। જો કે આ વિડીયો ક્યારનો છે તે હજુ સામે નથી આવ્યું, પરંતુ નાનાજી દેશમુખ પાર્કનો હોવાની જાણકારી છે।